તો એ સ્નેહની બેઠકની બસ થોડીક જ વારમાં શરૂઆત થશે. આમ તો હસતા હસતા હું ઘણી વખત કહેતો હોઉં છું કે પોતાના સગા ઘરવાળા સાથે આવેલા કેટલા છે આવકાર્યા છે કે જેને આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે એવા મિલનભાઈ માટે એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. મુંબઈમાં તો નીલનિતિન મુકેશની છૂટી થઈ ગઈ એવા રૂપાળા છે અમારા મિલનભાઈ. આપણી વચ્ચે શ્રી જીતુદાદ ગઢવી સાહેબ, લોક સાહિત્યકાર. જબરદસ્ત તાળીઓ થઈ જાય કવિદાદ સાહેબના દીકરા કે જેમને પદ્મશ્રીથી દાદ બાપુને સન્માનિત કરવામાં આવ્યા. પણ એક પ્રસંગ એવો આવે છે કે જ્યારે મર્દ માણસ રોતો રૂડો લાગે અને પ્રસંગ એટલે પોતાની દીકરીને સાસરે વળાવવાનો પ્રસંગ. એમાં બાપ રોતો રૂડો. પાછા વાળો આ ભેરવીના સૂરમાં મલ્હાર ગાય છે અને લઈને નામ નરસિંહનું ભલે કેદાર ગાય છે પણ હાવ ખોટીના પાછા બબે વાર ગાય છે. આપણે બધા અહીંયા ભેગા થઈ અને જે પ્રોગ્રામમાં હાજરી આપી તમે લોકોએ એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તમને બધાને. થેન્ક યુ વેરી મચ. તમે લોકો બધા તમારો સારી અને અહીંયા આવ્યા. આમ તો હું ડાયરાનો માણસ છું. એન્જિનિયરિંગ કર્યું છે, પછી MBA કર્યું છે, પછી IIM-માં ભણ્યો છું, ઘણું બધું ભણ્યો છું, પણ મને ડાયરા વગર તો મજા નથી આવતી અને કદાચ એ જ મારી ઓરિજિનાલિટી છે. એટલે નવા વર્ષની શરૂઆત રામ રામથી મારા મિત્રોને